તો ગાઈસ આજનો આ ચેલેન્જ વિડિયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કારણ કે અમે 24 અવર્સ વિતાવવાના છીએ આ રૂમની અંદર. તો આ ચેલેન્જની અંદર મારી સાથે છે મિસ મનાલી. તો ગાઈસ ટાઈમની વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો 11:09 થઈ છે 20 ફેબ્રુઆરી. તો આપણે હે ને ભાઈ 21 ફેબ્રુઆરી આ ચેલેન્જ પતવાનો છે 11:09. ત્યાં સુધી આ રૂમની અંદર રહેવાનું છે. તમને બધાને લાગતું હોય તો બહુ ઈઝી છે, પણ ના ભાઈ, ખાલી 2-3 કલાક કાઢ્યું ને તો ઈઝી રહે, બાકી 24 કલાક કાઢ્યું ને બહુ અઘરી છે એક રૂમની અંદર. A few moments later. માનત બનાવો ચેલેન્જ વિડીયો. કેમ કતરા હો? તું કતરા હો, તું બધું લેવી, મારા ફાક્યું ન લેવી, મારે ચેલેન્જ વિડીયો જ નથી બનાવવો. હાલ નીકળ. અરે પણ બધું હે ફાક્યું લેવી હું. ક્યાં દેખાય? ક્યાં દેખાડ લા. આ રે ફાક્યું તમારી આલ્યો. થેન્ક યુ મિસ મનાલી. Thanks. Love you. તો ગાઈસ 24 અવર્સ માટે આપણે મસાલા પણ લઈ લીધા છે કારણ કે બધા વિના મને હાલે. આ જગતની માલિપા મને બધા વિના હાલે, પણ મારા મસાલા વિના ના હાલે. सुकून का नाम सुना है? કેવો દેખાવમાં મેમણો હતા જેવા, અને રૂપતા જો તું. લવ યુ. હવે 24 કલાક રૂમની અંદર રહેવાનું હોય એટલે ભૂખું તો રહેવા હે નહીં, એટલા માટે અમે નમકીન ને કોલ્ડ ડ્રિંક્સ ને પાણી ને એવું બધું લઈ આવ્યા છીએ. તો અમારા મિસ મનાલી એટલી વારમાં તરસા થઈ ગયા છે તો પાણીની પેટી ખોલવા માંડ્યા છે. પાણીની પેટી આનાથી નથી ખુલતી. હદી કહેવાય. तुमसे ना हो पाएगा. ખાતી જા ગાંઠિયા બાઠિયા કઈ ઘીવાળા. ગાઈસ રૂમની ફેસિલિટીની વાત કરીએ તો એક મસ્ત મજાનો આપણે LCD ટીવી મળી જાય છે, મસ્ત મજાનો એક AC મળી જાય છે, મસ્ત મજાનું આપણે એક બાથરૂમ મળી જાય છે, અને મસ્ત મજાનો એક ખૂણાની અંદર કબાટ છે એ મળી જાય છે, અને બેડરૂમ છે. નોર્મલી આપણા રૂમ હોય છે એ પ્રકારનો જ રૂમ છે. હવે જોવાનું એ છે કે 24 અવર્સ આની અંદર અમે કમ્પ્લીટ કરી શકીએ કે ના કરી શકીએ. તને શું લાગે છે, કમ્પ્લીટ થઈ જાય? થઈ જાય. વાહ, આવી બાયુ જોઈએ આવી. એટલે જ મેં હગાઈ કરી, બાકી મારે હગાઈ કરવાની શું જરૂર હતી? इतनी खुशी. ફાક્યું ઘોર દે ને એટલે શું છે? મનો હારા થાય છે યાર. આરા થાય. એક આઈડિયા હે મારા પાસે મસ્ત. આપણે નવરાત છીએ તો એક પેઇન્ટિંગ બનાવી જોઈ કોણ હારી બનાવે. પેઇન્ટિંગ તું નહીં પૂગે મને? મારી એક પેઇન્ટિંગ 3.5 કરોડની વેચાય, મારી એક પેઇન્ટિંગ. अच्छा. તમે નહીં પૂગો મને. હાલ બનાવ, હાલ પેલા તમે બનાવો. લાવ હું બનાવું. કોમેન્ટ કરજો કિની પેઇન્ટિંગ સારી બને નહીં, અને ચેલેન્જ લઈ લીધો છે મારી જોડે. ચેલેન્જ લીધો છે. બેમાંથી ગમે એની હારી હોય ને તમે કોમેન્ટ કરજો કોની હારી છે. તો ગાઈસ અમે પેઇન્ટિંગ તો બનાવવાના છે, પણ પેઇન્ટિંગ કઈ રીતના બનાવવાના ખબર? બેયને હરખું જ બનાવવાનું. બેયને હરખું જ બનાવવાનું છે. એટલે અમે નક્કી કર્યું છે કે બે છોટા ભીમ બનાવ્યું, અને કેનો છોટો ભીમ સારો બને એ જોવાનું છે આપણે. ઓકે ગાઈસ, તો આપણો છોટા ભીમ ઓલરેડી બનીને એકદમ તૈયાર થઈ ગયો છે. છેલ્લા પેજ ઉપર છે ને અત્યારે હવે મનુ પાછી બનાવે છે એનો છોટા ભીમ, બરાબર? પછી જોવાય કેનો છોટા ભીમ સારામાં સારો છે. ઓકે ગાઈસ, તો છોટા ભીમ એકદમ તૈયાર છે. પહેલા આપણે સૌથી પહેલા જોવાનો છે મનાલીનો છોટા ભીમ. જો મનાલી આ છોટા ભીમ બનાવ્યો છે, તમે જો. પાછી સાઈઝ મારી કેમ જાણે આ મોટી આર્ટિસ્ટ હોય ને. હવે આપણો છોટા ભીમ દેખાડો આવ્યો. આપણો છોટા ભીમ. ये टट्टी किसने की है? આ છોટા ભીમ કેવો હોય? પ્રોફેશનલ છોટા ભીમ છે. આમાં લાગતું નથી કઈ છોટા ભીમ જેવું. કેટલો ડિફરન્ટ છે જો, ખાલી તમે જો. कहाँ जरा 19-20 का फर्क है. 19-20 का फर्क है, ये 19-20 का फर्क है, इसमें उसमें 19 लाख का फर्क है. તો અત્યારે ટીવી ની અંદર અમે પિક્ચર જોવાના છે. કયું પિક્ચર જોવું છે મિસ મનાલી? જી જોવું હોય જી જોવું હોય એટલે અત્યારે ટ્રેન્ડિંગમાં કયું હાલે છે નવું? એ તો કઈ ખબર નહીં. કઈ ખબર નથી? કઈ વાંધો નહીં, ચાલો થોડુંક છે ને સર્ચિંગ કરી અને જોઈએ કે કેવું ભાઈ આપણે પિક્ચર છે. જોઈ લઈએ. ઘણા બધા પિક્ચર છે, હવે ડિસાઈડ કરી લઈએ. તો ગાઈસ અત્યારના વાગી ગયા છે, તમે જોઈ શકો છો 5:11 થઈ ગઈ છે, બરાબર? બપોર પછીના 5:11. કેટલી કલાક અમે વિતાવીને ખબર નહીં. એટલી વાર હું મારા ઘેર નથી રહ્યો, રૂમની અંદર બેઠો. નીંદર નથી આવતી, પિક્ચર જોઈ લીધું છે, કંઈ અમારી પાસે હવે કંઈ સામગ્રી જ નથી એવી કે જેને અમારું મનોરંજન થાય. ફાક્યું જો તમે જો, ફાક્યું હું કેટલી ફાંકી લેવો હતો? 20 ફાંકી લેવો તો 4 ફાંકી વધી, એટલે લગભગ 16 ફાંકી ખવાઈ ગઈ છે. अच्छा. 4 જ છે. આમાં સવાર કરવું હજી. સવાર નહીં, 11 વગાડવા કાલના. હજી શું થાય જોવાય હવે.
ઓકે ગાઈસ, તો હવે છે ને અમે ભજીયાવાળી ગેમ રમવાના છે. ભજીયાવાળી ગેમ કેટલા કેટલા રમે ને જરા કમેન્ટ કરી નાખજો. સૌથી પહેલા કેને ભજીયા તરવા? પહેલા તમે. देखा आपने लापरवाही का नतीजा है. ભજીયા પાડવું માખી ઉડાડું. બહુ ખાચી. હે હાલો પૂરું હો. ગમે માણસ હોય ને ભજીયા તરતું હોય ને તરવા દેવાય. ठीक है એને એમ થાય કે આ તો કઈ પછી જાય તે કાઢ લેવા હાથે ठीक है समझ गया. એટલે જીતી જાય આપણે. તો જા પાણી ભરતી આવ. પાણી ભરવાનું. पानी की बोतल ले लो वहां से. गला सूख रहा है मेरा. पानी पिला दीजिए. तो भाई टाइम पास થતો નથી અમારો. આ શું છે? ટિક ટેક. ટિક ટેક ખાઈ છે. ટિક ટેક અને અવાજ જોજો. મનાલી એક હું તને ડેર આપું તો કમ્પ્લીટ કરી દે. કરી જ દઉં ને. પાકું? પાકું. પછી એમ ના કહેજો ના થાય. થઈ જ જાય. પાકીનું? પાકીનું. હવે તમે જો હું કરું ને આગળ તમે જો. પછી ના નહીં પડે ને. નહીં પાડું. આ છે ગ્લાસ. ગ્લાસની અંદર આપણે વિવિધ પ્રકારની વસ્તુ નાખવાના છે, એનું મિશ્રણ કરવાના છે અને પછી પીએ આમ કરીને થાય પી જાય ને. પી જ જાઉં ને. तो गाइस इसके अंदर हम डालेंगे आलू सेव. यहाँ पे आलू सेव चली गई थोड़ी सी. अब इसके अंदर डालेंगे हम फ्रूटी. अब देख तू, अब देख. इसके अंदर हम डालेंगे फ्रूटी. कैसा लग रहा है? ओके. अब इसके अंदर हम डालेंगे थम्स अप. अब इसके अंदर हम डालेंगे कोक. ताव माथू कड़तर गोड़ी 3 गोड़ी जैसे अंदर. अब इसके अंदर जाएगा पानी. ये सारा फिनिश करना है आपको. નહીં હવે. हाँ. મારે ખાલી પીવાનો ડેર હતો. ના ના આખું પૂરું કરવાનું. હવે આને મિક્સ કરવાનું છે. ચમચી છે? ચમચી નથી. ઓલી સ્ટ્રો લઈ લ્યો ને. કઈ સ્ટ્રો ની? देखो गाइस. ओ ओ બસ હવે. A few moments later. ઓકે, તો અમારી મનાલી હવે આને ટેસ્ટ કરવાની છે. ચલો બેટા. ઈ રહેવા દે. હવે હાલ એ કઈ નહીં, હાલ એમને પી હાલ. ડેર તો પૂરો મારો. हाँ रेडी हाल वांतो नहीं हाल से माफ किया जाए. ओके गाइस, तो हमारे पास 4 फाकी है. હવે 3 વધી છે. એક પાછી ખાઈ જાઉં છું. 3 વધી છે. 3 ની અંદર આપણે સવાર કરવાનું છે. થઈ જા. થઈ જ જાય. આ તો હું હજી લોપ કરી કરીને ખાઉં છું. લોપ કરી કરીને. બાકી મારે ફાકી જાય ચાલે. बात तो सही है. चाली तो ना जो फाको जरा વધારે લાગી ગયો. तो गाइस ये कुछ है, इसको क्या बोलते हैं? क्या बोलते हैं? पीनट. ब्लैक पेपर पीनट. ब्लैक पेपर पीनट. ओके. और ये पीनट और ये कोक, ये हम खा रहे हैं. अभी तो खा रहे हैं, बस खा रहे हैं. तो भाई आ तो भाई नहीं आ कि उकसी શું કે છો? ઈ મસ્ત આવે ફ્રૂટી. ઓલી ફ્રૂટ એટલે કઈ કહેવાય ને? લીંબુ ફ્રેશ. લીંબુ ફ્રેશ. વાહ મસ્ત આવે. આપણે હવે ખાશું દારિયા. મસાલો અમારો ઘોરેલો પડ્યો છે અહીં કયુંનો. ફૂકાઈ જાય અમારો મસાલો. 20 રૂપિયાનો મસાલો ખરાબ થઈ જાય. ખબર પડે તને? જલ્દી ખાઈ લ્યો તો. આ આલુ સેવ કંઈક મસ્ત છે. તો ગાઈસ વાગી ગયા છે 9:41 થઈ છે. 9:41. હાંજના સવારના ની હાંજના. બહાર હું વાતાવરણ છે, હું માહોલ હાલે છે કઈ ખબર નથી. મને બહારની દુનિયા યાદ આવે છે. તને ના પાડતા તમને ટેવ ના હોય ને એટલે. સવારના મમરાન મમરિયું કુરકુરિયા ફુફુરિયા ખાઈ ખાઈને થાકી ગયા છે. આ ખાઈ અને ફટાફટ સુઈ જવું છે. સવાર થાય વહેલું.
તો ગાઈસ સવાર કેમ થઈ ગયું કે ખબર ના પડી. એમને ભાઈ ટીવી જોતો જોતો હોઈ ગયા કંઈ ખબર જ ના પડી. સવાર ઉઠીને જોઈને તો ખબર પડી 8:34 થઈ ગઈ છે. 21 તારીખ થઈ ગઈ છે. 21 તારીખ હજી તો 11 સાડા 11 વગાડવાના છે. 3-3.5 કલાકનું ચેલેન્જ બાકી છે હજી. પોતે એટલે નીકળી જાઉં બહાર એટલી વાર હું મારા ઘેરે નથી રહ્યો કોઈ દી. તો આને તો હજી ખબર નથી ચેલેન્જ હાલે છે. ઓય ઉઈ હજી તેને સુઈ જાઉં. 8 વાગ્યા 8 નહીં 8:30 થઈ ગયા. તો ગાઈસ સવારમાં તમારો ભરત આહિર બ્રશ કરે છે. ऐसे तो नहीं होता है. દેખાડવું પડે ને કે તમે એમ કહેવા બ્રશ નથી કરતો. अच्छा ચાલો ફટાફટ બ્રશ કરતો આવું. તાર બ્રશ નથી કરવું તમે કરી લ્યો પછી. તો બ્રશ કરવામાં વાટ જોવાનું હોય. હદ કહેવાય. હા હદ કહેવાય હદ. બે ભેગા કેવી રીતે કરે? बात तो सही है. તમે કરી લ્યો પછી હું કરી લઈશ. એમ ઓકે કઈ વાંધો નહીં. અમારો કેમેરામેન બિચારો અમારો ભેરો ને ભેરો છે. भाई यहाँ पे क्या हो रहा भाई ये कहाँ फंस गया भाई मैं એને તો ટૂંકમાં એ તો રૂમ બહાર જઈ શકે છે એવું કંઈ નથી. અમે ના જઈ શકીએ. ચાલો બ્રશ કરી લઈએ. फाइनली अपना ब्रश हो चुका है और देखो व्हाट इज दिस. कहाँ पे गई मनाली. चुपके कहाँ जा सकती है. पकड़ लिया साड़ो पकड़ અમને કાં એટલી ખબર ના હોય. તું આ રૂમમાંથી ક્યાં જઈ શક ક્યાં ના જઈ શક એટલી તો ખબર પડે ને. એટલે કદાચ તમને એવું લાગે કે બાયણા નથી વહી ગઈ ને પહેલા તો મારો સૌથી મોટો ખ્યાલ એ જ છે કે તું આની અંદર જ હો બીજે ક્યાંય ના હો. તું હાલ ગયા यहाँ पे पड़ा हुआ है. हेलो भाई फ्रेश होके मिलते हैं आपको ठीक है. તો ગાઈસ રાતના છે ને ભાઈ તાવ ને શરદી ને એવું થઈ ગયું હતું તો ગોળી પીધી હતી આપણે. તબિયત પણ મારી એકદમ ખરાબ છે. જો કચરા પેટી ભરી દીધી અને જો ભાઈ કેટલી બધી બોટલ પાણીની. હાલો ભાઈ હવે થોડીક વાર રહીશે. પતિ એન વેલેરો ચેલેન્જ તો બહુ કે સારું કહેવાય. નાવા જવું હોય પણ હારા થાય. તને નાવા નારા થાય હે તો નાઈ લઈ જા. જાવ હમણાં. હા જાવ હમણાં. કેદી ચેલેન્જ પૂરો થાય પછી હા હદ કહેવાય માણસને નાવામાં એટલો હારો મને થાય. તો ફાઇનલી 11:02 થઈ ગઈ છે. તો હવે આપણી ચેલેન્જ વિડીયો થવાનો છે પૂરો. ઇતની ખુશી પૂરો થઈ ગયો આમ જોઈએ તો ઓલમોસ્ટ પૂરો જ છે. 7-8 મિનિટ બાકી છે. 7-8 મિનિટ બાકી છે. મિસ મનાલી કંટાળી ગયો. હા કરું ને વરી એને કંઈક થાય ગયો વરી કરું વરી કંઈક થાય. તો ચેલેન્જ વિડીયો થઈ ગયો છે પૂરો. તો ચાલો બહારનો નજારો જોઈએ છે. તડકો નથી જોયો. તડકો જોઈ લેવાનો. ઓકે ગાઈસ તો અમારો ચેલેન્જ અહીંયા થાય છે પૂરો. બહારનો નજારો જોઈ લઈએ. ઓ બાપો કેવું બધું લાગે ને. અહીં ખોન જઈ ગઈ. રિયલમાં આપણે બહાર આવી ગયા ને. વાહ બહુ મજા આવે છે. ફ્રેશ હવા આવી ગયો. શ્વાસ લેવાની મજા આવે છે. નથી આવે આવા ચેલેન્જ હોય હાલી ખપ ખપ કરતા હાલ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ ચેલેન્જ વિડીયોની અંદર. નેક્સ્ટ ચેલેન્જ વિડીયો કેવાનો બનાવીએ કમેન્ટ કરી નાખો ફટાફટ. હાલો મોટો આવેલો બહાર થાકી ગયો આ રૂમમાં જિંદગી ના આવે.